સાબર ડેરી સામે પશુપાલકો માંગ કરી રહ્યા છે કે તેમને ભાવ વધારો આપવામાં આવે, ભાવફેર ચૂકવવામાં આવે। સાબર ડેરીએ જે ભાવફેર આપ્યો છે તેનાથી પણ વધુ ભાવફેર માંગી રહ્યા છે પશુપાલકો અને 6 દિવસથી આંદોલનના મૂડમાં જ જોવા મળી રહ્યા છે। જે ભાવફેર ડેરીએ જાહેરાત કરી તેનાથી તેઓ સંતુષ્ટ નથી। હવે આજે આ વિડીયોમાં એ સમજીએ કે આખરે આ ભાવફેર શું છે, કેવી રીતે તેની ચૂકવણી થાય છે પશુપાલકોને। તો અમે લાવ્યા છીએ કે ભાવફેર એટલે શું અને કેવી રીતે તેની ચૂકવણી થાય છે। સરળ રીત તમને સમજાવી રહી છું કે જ્યાં કામચલાઉ ભાવ આપ જોઈ રહ્યા છો, ભાવફેર આપ જોઈ રહ્યા છો એપ્રિલથી લઈને સપ્ટેમ્બર, એ માત્ર ને માત્ર ઉદાહરણ રૂપે તમને દર્શાવી રહી છું। પરંતુ ડેરીએ 3-4 મહિને જેવી રીતે તેના ભાવ નક્કી કરતી હોય છે તેવી રીતે જાહેરાત કરતી હોય છે કે આ કામચલાઉ ભાવ છે। કામચલાઉ ભાવની વાત કરીએ તો 800 રૂપિયા, એક ફેટના 8 રૂપિયા, કિલો ફેટના 800 રૂપિયા કામચલાઉ ભાવ। ધારો કે 800 રૂપિયા ડેરી આપતી હોય તો સાબર ડેરી અત્યારે જે વાત કરીએ, જે ભાવ વધારો ભાવફેરની જાહેરાત કરી છે 995 રૂપિયાની જાહેરાત કરી છે, એક ફેટના 9.95 રૂપિયા થાય છે। એટલે જો ભાવફેર થાય તો ડેરી એક ફેટના 9.95 રૂપિયા પશુપાલકને આપશે। આ માત્ર ને માત્ર તમને ઉદાહરણના રીતે જ સમજાવી રહ્યા છીએ કે જો એક ભાઈ 10 લીટર દૂધ ભરાવા જાય, કારણ કે આ તો હજારો લાખો લીટરમાં દૂધ ભરાતું હોય છે, પરંતુ ધારો કે 10 લીટરનું દૂધ ભરાવે કોઈ પશુપાલક તો 9 ફેટે 72 રૂપિયા થાય, એક ફેટના 8 રૂપિયા થશે એટલે 9 ફેટના 72 રૂપિયા, એટલે 72 રૂપિયા ગુણ્યા 10 લીટર, 720 રૂપિયા કામચલાઉ ભાવ જે પશુપાલકને ચૂકવવામાં આવશે। કારણ કે 7 દિવસ, 10 દિવસ, 15 દિવસની સાયકલ હોય છે, એ રીતે પશુપાલકોને કામચલાઉ ભાવ આપવામાં આવતો હોય છે। હવે ભાવફેરની વાત કરીએ, 995 રૂપિયા જો ભાવ હોય કિલો ફેટે ભાવફેર, તો એક ફેટના 9.95 રૂપિયા થશે। હવે તેને અનુલક્ષીને 10 લીટર કોઈ પશુપાલક દૂધ ભરાવે છે તો 9 ફેટના 89.5 રૂપિયા થશે અને 89.5 રૂપિયા ઇન્ટુ 10 લીટર એટલે 10 લીટર કરીએ તો 895.5 રૂપિયા થશે। એટલે કામચલાઉ ભાવ આ છે અને ભાવફેર જે ડેરી આપશે એ આ છે। અને આ જે ભાવફેર છે એટલે જે પશુપાલકને આટલા રૂપિયાની ચૂકવણી થઈ ગઈ છે 720 રૂપિયા, પરંતુ હવે તેને 895.5 રૂપિયાને લેખે 175.5 રૂપિયા પશુપાલકને ચૂકવશે ડેરી। કારણ કે પહેલેથી જ કામચલાઉ ભાવની રીતે જોઈએ તો 720 રૂપિયા ડેરી આપી ચૂકી છે પશુપાલકને। ભાવફેરની રીતે 175.5 રૂપિયાનો જે ડિફરન્સ થઈ રહ્યો છે, ચૂકવવાનો બાકી થતો જે ભાવ થઈ રહ્યો છે તે 175.5 રૂપિયા ચૂકવશે। તો આ રીતે ઉદાહરણ તમને આપી રહ્યા છીએ જેથી તમને આ કેલ્ક્યુલેશનની સરળ રીતે ગણતરી રહે। હવે આવીએ કે બીજો એક ઉદાહરણ જોઈ લઈએ કે જ્યાં ઓક્ટોબરથી માર્ચ, સપોઝ કે કામચલાઉ ભાવ 850 રૂપિયા છે, ડેરી જાહેરાત કરતી હોય છે 3-4 મહિના પછી કે આ ભાવ છે અત્યારે, બની શકે કે 6 મહિના પછી અમે 50 રૂપિયાનો 100 રૂપિયાનો જેવો નફો હોય ડેરીનો એ રીતનો ભાવ નક્કી થતો હોય છે। 850 રૂપિયા એક ફેટના 8.5 રૂપિયા થયા, એટલે જો ભાવફેર 995 રૂપિયા હોય તો એક ફેટના 9.95 રૂપિયા। હવે જો કોઈ પશુપાલક આવે છે 10 લીટર દૂધ ભરાવે છે તો 9 ફેટના 76.5 રૂપિયા થયા, કારણ કે અહીં એક ફેટના 8.5 રૂપિયા લેખે 9 ફેટના 76.5 રૂપિયા થયા। હવે 76.5 રૂપિયા ગુણ્યા 10 લીટર કરીશું એટલે 765 રૂપિયા થશે। અને ભાવફેરની જો વાત કરીએ તો 10 લીટર કોઈ દૂધ ભરાવે છે અને 9 ફેટ છે તેના તો 89.5 રૂપિયા થશે। એક ફેટના વાત કરીએ તો 9.95 અને 9 ફેટના 89.5 રૂપિયા થશે। હવે આવીએ અહીંયા જ્યાં 89.5 રૂપિયા ગુણ્યા 10 લીટર તો 895.5 રૂપિયા ભાવ થશે। તો ડિફરન્સ શું છે? અત્યારે જે વધારો છે 895.5નો છે, પહેલા 765 રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા જ્યારે 10 થી 15 દિવસ થયા હશે અને હિસાબ થયો હશે તો એક પશુપાલકને 765 રૂપિયા જો તેણે 10 લીટર દૂધ ભરાવ્યું હોય તો 765 રૂપિયા ચૂકવાયા છે। વધારો આટલો જાહેર કરવામાં આવ્યો એટલે 130.5 રૂપિયા એટલો જે ભાવફેર છે, કારણ કે 895.5 થી માઇનસ કરીએ 765 રૂપિયા એટલે આ જે ભાવ વધારો, આ જે ભાવફેર છે તે ચૂકવવામાં આવશે 130.5 રૂપિયા। હવે એ સમજીએ કે પહેલાનો જે ભાવ છે 800 રૂપિયા હતો, ધારો કે 800 રૂપિયા હોય અને પછીનો 850 રૂપિયા હોય, તો પહેલા
₹175.5 ભાવફેર ચૂકવવો પડશે અને પછીનો ઓછો થશે, કારણ કે અહીંયા ₹850 વધી ગયા, અહીંયા ₹995 છે, એટલે ડિફરન્સ થોડો ઓછો છે, એટલે અહીં ₹130.5 ચૂકવવા પડશે પશુપાલકોને. તો આ રીતે કામચલાઉ ભાવ અને ભાવફેર, કારણ કે ડેરી દર વર્ષે શું તેનું મેન્યુફેક્ચરિંગ છે, તેના વિવિધ ખર્ચાઓ છે, એનું ઓડિટ થાય, ત્યારબાદ નફો નીકળે અને એ નફાને ડિસ્ટ્રીબ્યુટ કરતી હોય છે પશુપાલકોની વચ્ચે. એટલે કામચલાઉ ભાવ તો પહેલાંથી જ ચૂકવી દેવામાં આવતા હોય છે અને ત્યારબાદ જે નફો થતો હોય ડેરીનો, એ નફો પણ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. પરંતુ પશુપાલકોની માંગ છે કે તેમને વધારે ભાવફેર ચૂકવવામાં આવે અને એટલે જ ડેરી આ રીતે જો ભાવ વધારો કરે તો તેમને આ જે ચૂકવવાનો થતો ભાવફેર છે એ આ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી શકે છે.